રાજકોટ શહેરના આજીડેમ ચોકડી પાસે ભરાતી ગુજરી બજાર રવિવારી બજાર ભરાતા કહેવામાં આવેલ તેવા લોકોને નાના માણસોને પાછળવાળાને જેમ તેમ કરીને ગુજરાન ચલાવતા એવા પાથરનાવાળાને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા લેન્ડ ગેબિનની નોટિસ આપીને રવિવારી ન ભરાવા તેમ કહીને નાના માણસોને હેરાન પરેશાન કરી અનેક ધામધમકી આપતા અમને જ રજૂઆત કરતા જિગ્નેશભાઈ મેવાણી ધારાસભ્ય કોંગ્રેસ રમેશભાઈ મુછડિયા વશરામભાઈ સાગઠિયા વોર્ડ નંબર 5 રાજકોટ કરશનભાઈ મુછડિયા કમલેશભાઈ ચૌહાણ નરેશભાઈ સાગઠિયા તેવા કોંગ્રેસના નેતાઓ બધાએ મળીને રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનને આવેદનપત્ર પાઠવા ગયેલ હોવાથી બહોળી સંખ્યામાં ઉપસ્થિત થયેલા પાથરણાવાળાને સાથે મળીને આવેદનપત્ર પાઠવ્યું હતું। રિપોર્ટર કમલેશ ચૌહાણ NN ન્યૂઝ રાજકોટ। દર્શક મિત્રો, તમારી આસપાસ બની રહેલી અવનવી ઘટનાઓ વિશે જાણવા માટે NN ન્યૂઝને લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરો જેથી આપને નોટિફિકેશન્સ મળતી રહે। वोट हमारा राज तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा। वोट हमारा राज तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा। वोट हमारा राज तुम्हारा नहीं चलेगा, नहीं चलेगा। अरे बंद करो, बंद करो अत्याचार, बंद करो। अरे बंद करो, बंद करो अत्याचार, बंद करो। अरे गरीबों पर अत्याचार बंद करो, बंद करो। अरे गरीबों पर अत्याचार बंद करो, बंद करो। लारी गल्लावाड़ाओं पर अत्याचार बंद करो, बंद करो। लारी गल्लावाड़ाओं पर अत्याचार बंद करो, बंद करो। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी तानाशाही नहीं चलेगी, नहीं चलेगी। भाजप तेरी दादागिरी नहीं चलेगी, नहीं चलेगी। સરકારે મ્યુનિસિપાલિટીએ મહાનગરપાલિકાના કમિશનરે આદેશ પણ આપેલો હતો જે આપણે આજીડેમ ચોકમાં ત્યાં રવિવારે ભરવાનું ચાલુ કર્યું, પણ ત્યાં પણ આ તંત્ર જે લારી ગલ્લા પાથરણાવાળો જે ગરીબ છે, જે ગરીબ લોકો, સરકારનો નારો શું હોવો જોઈએ કે ગરીબી હટાવો, પણ અહીં તો ગરીબીઓને હટાવવાનો પ્રયત્ન થઈ રહ્યો છે। ટૂંક સમય પહેલા જે વિડીયો વાયરલ થયો હતો પોરબંદરના ચાલકને વિજિલન્સ અધિકારીઓ દ્વારા માર મારવામાં તેને લઈને ધારાસભ્ય મેદાન શું કહે? જિગ્નેશભાઈ મેવાણીજી ધારાસભ્ય જે પત્રકારને માર માર્યો હતો, જે પણ મેદાનનો એમને અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ અને પત્રકારોને જે એને પણ ન્યાય મળવો જોઈએ। ખાસ કરીને અગાઉના ધારાસભ્યોએ આપણે રજૂઆત કરેલી, અગાઉના બીજા અહીંના સ્થાનિક ધારાસભ્યો કોઈ રજૂઆત કરતા નથી, કેમ કે અહીંની જે ભાજપના ધારાસભ્યો છે કોઈ ગરીબો માટે લડતા જ નથી। માંગ સ્વીકારવામાં નહીં આવે તો આપ શું કરશો? માંગ સ્વીકારવાનો આવે તો જિગ્નેશભાઈ મેવાણીના કહેવા પ્રમાણે અમે ધરણાના પ્રદર્શન કરશું। કઈ કઈ વસ્તુનો સામનો કરવો પડી રહ્યો છે?